સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મહિલાઓએ તુલસીની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આવો જાણીએ શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને બીમારીઓ દૂર રહે છે। હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવે છે, તેથી લગભગ દરેક ઘરના આંગણામાં તમને તુલસીનો છોડ જોવા મળે છે। હા, આનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે, સાથે જ તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો દરવાજો ખોલે છે। આ સિવાય તુલસીનો છોડ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। હા, તેના પાનનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી સુરક્ષિત રહી શકો છો। કેટલીક સ્ત્રીઓ દરરોજ સવારે સ્નાન કરે છે અને તુલસીની પૂજા કરે છે કારણ કે આ છોડ ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે। કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે। જે ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય ત્યાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ થતો નથી, પરંતુ તુલસીના છોડને ઘરમાં રાખવાના ઘણા નિયમો છે। જો તમે તે નિયમો અનુસાર તમારી તુલસીની પૂજા નહીં કરો તો તમને ભગવાનની કૃપા નથી મળતી। હા, મહિલાઓએ તુલસીની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આવો જાણીએ પાણી અને દીવા કરવા માટેના કેટલાક નિયમો વિશે। મિત્રો, એ પહેલા જો આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો। જો ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવ્યો હોય તો સવારે અને સાંજે બંને સમયે તુલસીની પૂજા કરવી જરૂરી છે। સવારે તુલસીને જળ ચઢાવો અને સાંજે તુલસી પાસે દીવો પણ પ્રગટાવો। એવી માન્યતા છે કે જે મહિલાઓ સાંજે તુલસી પાસે દીવો કરે છે તેમના ઘરમાં હંમેશા મહાલક્ષ્મીની કૃપા રહે છે। તેની સાથે ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે। યોગ્ય કાળજી મહત્વપૂર્ણ છે। યોગ્ય કાળજી ન લેવાને કારણે તુલસીનો છોડ ઘણીવાર સુકાઈ જાય છે અને શાસ્ત્રો અનુસાર તુલસીના છોડનું સુકાવું સારું માનવામાં આવતું નથી। એટલા માટે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ। આ છોડ ગંદકીના કારણે સુકાઈ જવા લાગે છે। તુલસીને દૂધમાં પાણી નાખવાથી હંમેશા લીલી રહે છે। જે વાસણમાં તુલસી હોય તેમાં અન્ય કોઈ છોડ ન લગાવો। ઘણીવાર જોયું છે કે ઘરમાં દરેક વ્યક્તિ તુલસીના છોડની પૂજા કરે છે। આમ કરવાથી એટલે કે વધારે પાણી આપવાથી તુલસીના મૂળને નુકસાન થાય છે અને તે સુકાઈ શકે છે। હા, તુલસીના છોડને વધુ પડતું પાણી ગમતું નથી, તેથી તુલસીના છોડને પાણી પીવડાવતી વખતે ધ્યાન રાખો કે તમે છોડને એટલું જ પાણી આપો જેટલું તેની જરૂર હોય। જો ઘરના બધા સભ્યોએ તુલસીને જળ અર્પણ કરવું હોય તો રાત્રે થોડું પાણી અર્પણ કરવું। શાસ્ત્રો અનુસાર અમુક દિવસોમાં તુલસીના પાન ન તોડવા જોઈએ। હા, તમારે એકાદશી, રવિવાર અને સૂર્ય કે ચંદ્રગ્રહણ દરમિયાન તુલસીના પાન તોડવાનું ટાળવું જોઈએ। રાત્રે તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ। જો કોઈ વ્યક્તિ આવું કરે તો પણ તે વ્યક્તિ દોષિત લાગે છે। તુલસીનો છોડ ક્યારેય ઘરની અંદર ન લગાવવો જોઈએ, ફક્ત આંગણામાં કે બગીચામાં જ લગાવો। તેની પાછળની માન્યતા એ છે કે ભગવાન કૃષ્ણએ તુલસીને વચન આપ્યું હતું કે તેમનું સ્થાન હંમેશા ઘરની બહાર નહીં પરંતુ ભગવાનના હૃદયમાં રહેશે। ઘણી સ્ત્રીઓ તુલસીને ચૂંદડીથી ઢાંકે છે અને આવતા વર્ષે તુલસી વિવાહ પર જ બદલી દે છે, પરંતુ જો ચૂંદડી જૂની થઈ જાય તો તે ચૂંદડી કાઢીને નવી ચૂંદડીથી ઢાંકી દો। મહિલાઓએ તુલસીની પૂજા કરતી વખતે પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ। અન્ય પૂજાઓની જેમ તુલસી પૂજા દરમિયાન પણ તમારા વાળ બાંધો। જ્યારે પણ તુલસીનો દીવો ઓલવાઈ જાય તો તેને ત્યાંથી હટાવી દેવો જોઈએ। તુલસીના પાનને ક્યારેય દાંત વડે ચાવવા ન જોઈએ। આયુર્વેદ અનુસાર તુલસીના પાનમાં પારો હોય છે જે દાંતને સંપૂર્ણ રીતે સડી શકે છે, તેથી આ પાંદડા ચાવવા નહીં પરંતુ ગળી જવા જોઈએ। મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો અને કોમેન્ટમાં જય માં તુલસી અવશ્ય લખો। ધન્યવાદ।